લેક્ચરમાં આપણે અર્ધીકરણ 1 ની ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા તેમજ અંત્યાવસ્થાની વાત કરી હતી અને ત્યાર પછી કોષ રસ વિભાજન થઈ અને એક કોષમાંથી બે કોષ બને છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી થઈ જાય છે. અર્ધીકરણ 1 પ્રકારનું કોષ વિભાજન થાય છે, એટલે કે અંત્યાવસ્થા 1 ના અંતે જે કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય છે એને કોષ દ્વિક તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આપણે વાત કરી હતી કે અર્ધીકરણની પ્રક્રિયાને બે તબક્કામાં વહેંચવામાં આવેલી છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો આ અર્ધીકરણ 1 અને 2 આ બંને અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને આંતરકોષ વિભાજન અથવા તો ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અર્ધીકરણ 1 ની આપણે પૂર્વાવસ્થા, અર્ધીકરણ 1 ને 4 તબક્કામાં વહેંચવામાં આવેલું છે. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. અને પૂર્વાવસ્થા 1 ને 5 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે: લેપ્ટોટીન, જાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો અર્ધીકરણ 1 ની પ્રક્રિયાના અંતે કોષરસ વિભાજન થઈ એક કોષમાંથી બે કોષ બને છે, જેમાં કોષ કેન્દ્રના વિભાજન દરમિયાન રંગસૂત્રો અડધા થઈ જાય છે, એટલે કે જે નવા કોષ બન્યા છે એ નવા બે બાળકોષોમાં પિતૃની સંખ્યા કરતાં પિતૃમાં જે રંગસૂત્રોની સંખ્યા આવેલી હતી એના કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. હવે આપણે વાત કરીએ અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 ની અવસ્થા પૂરી થતાં અર્ધીકરણ 1 પછી કોષરસ વિભાજન પૂરું થાય ત્યાર પછી અર્ધીકરણ 2 ચાલુ થાય છે, બરાબર. કોષરસ વિભાજન પછી અર્ધીકરણ 2 પ્રકારનું કોષ વિભાજનની શરૂઆત થાય છે. અર્ધીકરણ 2 પ્રકારના કોષ વિભાજનને 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે: પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2, બરાબર. તો અર્ધીકરણ 1 પછી કોષરસ વિભાજન થાય છે. કોષરસ વિભાજનના અંતે એક કોષમાંથી બે બાળકોષો બને છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી થઈ જાય છે. હવે કોષરસ વિભાજન પછી અર્ધીકરણ 2 પ્રકારનું કોષ વિભાજન ચાલુ થાય છે અને અર્ધીકરણ 2 પ્રકારના કોષ વિભાજનને 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે: પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. હવે આપણે વાત કરીએ પૂર્વાવસ્થા 2 ની. અર્ધીકરણ 2 એ સમવિભાજન જેવું જ છે. સમવિભાજનમાં જેમ રંગસૂત્રોની સંખ્યા પિતૃ જેટલી જળવાઈ રહે છે, એમ અર્ધીકરણ 2 જે કોષનું અર્ધીકરણ 2 થાય છે એમાં પણ એના અર્ધીકરણ 2 એ સમવિભાજન જેવું જ છે, એટલે એના દ્વારા જે નવા કોષો ઉત્પન્ન થશે એમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃ જેટલી જળવાઈ રહે છે. અર્ધીકરણ 2 એ સમવિભાજન જેવું જ હોય છે અને એમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃ જેટલી જ રંગસૂત્રોની સંખ્યા જેટલી જળવાઈ રહે છે, બરાબર. એને અર્ધીકરણ 2 ને 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે: પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. હવે આપણે વાત કરીએ તો અર્ધીકરણ 2 માં પૂર્વાવસ્થાના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે. જેમ કે અર્ધીકરણ 1 ના અંતે આપણે વાત કરી કે અર્ધીકરણ 1 ના અંતે કોષરસ વિભાજન પછી એક કોષમાંથી આવા બે કોષ બન્યા હતા. હવે અર્ધીકરણ 2 જ્યારે ચાલુ થાય છે ત્યારે એની પૂર્વાવસ્થા 2 માં કોષ રંગસૂત્રોની આજુબાજુ કોષ કેન્દ્રની ફરતે આવેલો કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે. તો તમે જુઓ આ પૂર્વાવસ્થા 2 માં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થયેલો બતાવે છે અને રંગસૂત્રો ફરીથી ઘટ્ટ બને છે. તો પૂર્વાવસ્થા 2 માં તમારે આટલી માહિતી લખવાની છે: પૂર્વાવસ્થા 2 ના અંત સુધીમાં કોષ કેન્દ્ર અર્ધીકરણ 1 ના અંતે ઉત્પન્ન થયેલા બે કોષો છે એ કોષોના કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે અને રંગસૂત્રો ફરીથી ઘટ્ટ બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ ભાજનાવસ્થા 2. રંગસૂત્રો ભાજનાવસ્થા 2 માં હવે રંગસૂત્રો છે એ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે, એટલે કે બરાબર મધ્ય વિસ્તારમાં ગોઠવાય છે, જેને ભાજન તલ તરીકે ઓળખવામાં આવે છે. અને વિરુદ્ધ ધ્રુવોના જે ત્રાકતંતુઓ છે એની સૂક્ષ્મ નલિકાઓ એ રંગસૂત્રિકાઓના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટોકોર સાથે જોડાય છે.
કાઇનેટોકોર્સની રચના તમને ખ્યાલ છે. કાઇનેટોકોર્સ કોને કહેવાય? તો રંગસૂત્ર ઉપર આવેલા સેન્ટ્રોમિયરની સપાટી ઉપર બીમ જેવી રચના આવેલી હોય છે જેને કાઇનેટોકોર્સ કહેવાય છે અને એની સાથે ત્રાકતંતુની સૂક્ષ્મનલિકા જોડાય છે. તો બાધનાવસ્થા 2 દરમિયાન રંગસૂત્રો એ બરાબર મધ્યમાં એટલે કે બંને કોષોમાં રંગસૂત્રો બરાબર મધ્યમાં એટલે કે વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. એટલા માટે એને મધ્યાવસ્થા 2 પણ કહી શકાય અથવા બાધનાવસ્થા 2 પણ કહેવાય. અને પછી પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાયેલા ત્રાકતંતુ, ધારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા ત્રાકતંતુ, એ ત્રાકતંતુની સૂક્ષ્મનલિકાઓ એ રંગસૂત્રો જે છે એ રંગસૂત્રિકાઓના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટોકોર સાથે જોડાઈ જાય છે. ત્યાર પછી વાત કરીએ બાધનાવસ્થા 2 પછી બાધનોત્તરાવસ્થા 2 આવે છે. બાધનોત્તરાવસ્થા 2 માં દરેક રંગસૂત્ર જે હતું એ દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર વિભાજિત થઈ જાય છે અને વિભાજિત થાય એટલે રંગસૂત્રના છૂટા પડેલા બે એકલ સૂત્ર, આ જે રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે, આ રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે. પરિણામે એક રંગસૂત્રમાંથી આવી બે એકલ સૂત્રિકાઓ છૂટી પડે છે અને દરેક એકલ સૂત્રો એ સેન્ટ્રોમિયર ધરાવતા હોય છે એટલે કે દરેક એકલ સૂત્ર પાસે પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર હોય છે અને આ જે રંગસૂત્રિકાઓ છે એકલ સૂત્રો છે એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. જેમ કે આ સેન્ટ્રોમિયર છે, આ રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયર વિભાજન થયું અને એના કારણે આ બે એકલ સૂત્રિકાઓ છૂટી પડે છે અને દરેક સૂત્રિકાઓ પાસે પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર હોય છે. હવે આ છૂટી પડેલી એકલ સૂત્રિકાઓ એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા માટે દ્વિધ્રુવીય ત્રાકના અથવા ત્રાકતંતુની સૂક્ષ્મનલિકાઓ એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચે છે. બરાબર. આગળ બાધનોત્તરાવસ્થા 2 માં એમ કહેવાય કે બાધનોત્તરાવસ્થા 2 દરમિયાન જે સેન્ટ્રોમિયરનું વિભાજન, રંગસૂત્રોના સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ બે એકલ સૂત્રિકાઓ છૂટી પડે છે એ પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે અને ત્યાર પછી એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. બરાબર. હવે આગળ બાધનોત્તરાવસ્થા 2 પછી અંત્યાવસ્થા 2 આવે છે. અંત્યાવસ્થા 2 માં શું થાય છે? તો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જે રંગસૂત્રિકાઓ ખસેલી છે એ અંત્યાવસ્થા 2 એ અધિકરણ 2 ની અંતિમ અવસ્થા છે. એમાં રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય છે. એટલે કે બાધનોત્તરાવસ્થા 2 દરમિયાન જે રંગસૂત્રો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસેલા હતા એ અંત્યાવસ્થામાં એ રંગસૂત્રોના બંને સમૂહની ફરતે અંત્યાવસ્થામાં ફરીથી કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. બરાબર. તો આ એક કોષમાંથી બે કોષ બને છે અને આ એક કોષમાંથી બે કોષ બને છે. 2 માં અધિકરણ 2 માં બે કોષોમાંથી ટોટલ 4 કોષોનું નિર્માણ થાય છે. બરાબર. આ અધિકરણ 2 પ્રકારનું કોષ વિભાજન એ સમવિભાજન જેવું જ હોય છે એટલે અહીંયા રંગસૂત્રોની સંખ્યા પિતૃ જેટલી જ જળવાઈ રહે છે. એટલે ત્યાં રંગસૂત્રોની સંખ્યા 2 હતી તો અહીંયા પણ 2 છે, પણ અહીંયા એકલ સૂત્ર સ્વરૂપે રંગસૂત્ર છે, ત્યાં દ્વિસૂત્રી રંગસૂત્ર છે. એ જ રીતે અહીંયા નીચેના કોષમાં બે રંગસૂત્રો દ્વિસૂત્રી સ્વરૂપે હતા, અહીંયા એકલ સૂત્ર સ્વરૂપે રંગસૂત્રો હોય છે. પણ અધિકરણ 2 એ સમવિભાજન જેવું જ હોય છે એટલે કે જે કોષનું અધિકરણ 2 પ્રકારનું વિભાજન થાય છે એમાંથી ઉત્પન્ન થતા નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃ જેટલી હોય છે. હવે તમે યાદ કરો અધિકરણ 1 ને. અધિકરણ 1 માં જે પિતૃકોષમાં જે રંગસૂત્રો હતા એ અધિકરણ 1 ની પ્રક્રિયાના અંતે બે કોષોનું જે નિર્માણ થયું એ રંગસૂત્રો અડધા વહેંચાઈ ગયા હતા અને અધિકરણ 2 દરમિયાન સમવિભાજન જેવું વિભાજન થઈ અને નવા 4 કોષો ઉત્પન્ન થાય છે. આ 4 કોષો એકકીય હોય છે જેમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કે જેની અધિકરણની શરૂઆત થઈ હતી એના કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. ટૂંકમાં અધિકરણ પ્રકારના કોષ વિભાજનના અંતે એક કોષમાંથી 4 એકકીય બાળ કોષોનું નિર્માણ થાય છે. અધિકરણ 1 પ્રકારમાં અર્ધસૂત્રી વિભાજન થાય છે એટલે કે રંગસૂત્રો અડધા વહેંચાઈ જાય છે નવા કોષોમાં, જ્યારે અધિકરણ 2 દરમિયાન સમવિભાજન પ્રકારનું વિભાજન થાય છે. બરાબર. એટલે આમ અધિકરણની પ્રક્રિયાના અંતે એક કોષમાંથી 4 એકકીય બાળ કોષોનું નિર્માણ થાય છે. હવે અધિકરણ 2 ની અવસ્થા પણ તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી
શકાય કે અર્ધીકરણ 2 ની વિવિધ અવસ્થાઓ આકૃતિ સહ સમજાવો. તો ફરીથી યાદ રાખજો, જેવું અર્ધીકરણ 1 પૂરું થાય ત્યાર પછી કોષરસ વિભાજન થશે અને કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થશે. અર્ધીકરણ 2 ના 4 તબક્કા છે: બાધનાવસ્થા 2, પૂર્વાવસ્થા 2, બાધનાવસ્થા 2, બાધનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. પૂર્વાવસ્થા 2 ના અંત સુધીમાં કોષમાં રહેલા કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય છે, રંગસૂત્રો ફરીથી ઘટ પડે છે. બાધનાવસ્થા 2 માં રંગસૂત્રો એ વિષુવવૃત્ત તલ પર ગોઠવાય છે, એટલે કે ભાજન તલ પર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવો તરફ આવેલા તારા કેન્દ્રના જે ત્રાકતંતુ છે એ ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ એ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટોકોર સાથે જોડાયેલી રહે છે. બાધનોત્તરાવસ્થા 2 માં રંગસૂત્રો જે છે એ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને એમાંથી 2 એકલ સૂત્ર છૂટા પડે છે. આ 2 એકલ સૂત્ર એ પોતાના સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે અને રંગસૂત્રોમાંથી છૂટા પડેલા 2 એકલ સૂત્રો એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય છે. અંત્યાવસ્થા એ અર્ધીકરણ 2 ની છેલ્લી અવસ્થા છે, અંતિમ અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન જે કોષમાં રંગસૂત્રોના 2 સમૂહો છૂટા પડેલા હતા, રંગસૂત્રિકાના 2 સમૂહો છૂટા પડેલા હતા, એ સમૂહોની ફરતે ફરીથી કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. તો આમ એક કોષમાંથી 2 કોષ અસ્તિત્વમાં આવે છે, આ એક કોષમાંથી 2 કોષ અસ્તિત્વમાં આવે છે. આમ આ 2 કોષોનું અર્ધીકરણ 2 પ્રકારે વિભાજન થઈ અને 4 કોષો બન્યા. પણ પહેલા અર્ધીકરણ 1 જે કોષનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય છે એ કોષના એક અર્ધીકરણના અંતે એક કોષમાંથી 4 એકકીય બાળ કોષોનું નિર્માણ થાય છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃના રંગસૂત્ર કરતાં અડધી થઈ જાય છે. માટે આ પ્રકારના કોષ વિભાજનને અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન કહેવાય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અર્ધીકરણનું મહત્વ શું છે, બરાબર? તો અર્ધીકરણનું મહત્વ, અર્ધીકરણ દ્વારા જે લિંગી પ્રજનન, અર્ધીકરણની પ્રક્રિયા પહેલા તો ક્યાં થાય છે તમને સમજાવ્યું કે સજીવોમાં જન્યુ જનનની પ્રક્રિયા, એટલે કે જન્યુઓના નિર્માણ સમયે નરજન્યુ અને માદાજન્યુ, શુક્રકોષ અને અંડકોષો એના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. તો પહેલું મહત્વ તમારે યાદ રાખવાનું છે, રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં પણ અર્ધીકરણ દરમિયાન લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે, બરાબર? રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં પણ લિંગી પ્રજનન કરતા સજીવોમાં જે તે જાતિના રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે. બીજું મહત્વ યાદ રાખવાનું છે, સજીવોની વસ્તીમાં અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં વધારો થાય છે. હવે જનીનિક ભિન્નતા એટલે શું? જનીનિક ભિન્નતા એટલે કે પિતૃમાં જે લક્ષણ છે એના કરતાં ભિન્ન લક્ષણ જોવા નવા સજીવમાં અથવા નવી સંતતિમાં ભિન્ન લક્ષણ જોવા મળે છે. તો અર્ધીકરણ દરમિયાન કેમ આવી ભિન્નતા જોવા મળે છે? અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનની પ્રક્રિયાના અંતે કેમ આવી ભિન્નતા જોવા મળે છે? તો એનું કારણ એ છે કે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 દરમિયાન જે વ્યતિકરણની ઘટના થાય છે એ વ્યતિકરણની ઘટનામાં રંગસૂત્રોમાં જનીનોની અદલાબદલી થાય છે અને પરિણામે જનીનોના નવા સંયોજનો બને છે. એના કારણે જનીનોની ભિન્નતા જોવા મળે છે અને સજીવોમાં ભિન્ન લક્ષણ જોવા મળે છે, બરાબર? તો અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં વધારો થાય છે. અને ત્રીજું મહત્વ યાદ રાખવાનું છે કે આવી જનીનિક ભિન્નતા એ ઉદ્વિકાસની પ્રક્રિયા માટે મહત્વની છે. જનીનિક ભિન્નતા સર્જાય, જનીનમાં ભિન્નતા સર્જાય તો સજીવમાં કોઈ નવું લક્ષણ જોવા મળે છે અને આવી જનીનિક ભિન્નતા એ ઉદ્વિકાસની પ્રક્રિયા માટે અગત્યની છે, મહત્વની છે. તો જનીનિક ભિન્નતા અર્ધીકરણનું મહત્વ પણ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. અર્ધીકરણ 2ની પ્રક્રિયા અથવા અર્ધીકરણ 2ની અવસ્થાઓ સમજાવો એવો ક્વેશ્ચન પણ આકૃતિ સહ પૂછી શકાય. આગળ આપણે સમવિભાજન પ્રકારનું વિભાજન અને અર્ધીકરણ પ્રકારના વિભાજનની પ્રક્રિયા સમજી ગયા.
કે સમવિભાજનની ક્રિયાના અંતે એક કોષમાંથી બે કોષો બને છે, જ્યારે અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનની પ્રક્રિયાના અંતે એક કોષમાંથી 4 બાળકોષોનું નિર્માણ થાય છે. તો આ સમવિભાજનની પ્રક્રિયા અને અર્ધીકરણની પ્રક્રિયા કે જેને અર્ધસૂત્રી ભાજન પણ કહેવાય છે એના વચ્ચેનો તફાવત આપણે સમજીએ. તો સમવિભાજન અને અર્ધીકરણનો તફાવત, જેમાં પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે. તમને સમવિભાજન અને અર્ધીકરણનો તફાવત પણ પૂછી શકાય. તો સમવિભાજન, એમાં પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે સમવિભાજન હંમેશા દૈહિક કોષોમાં જોવા મળે છે, જ્યારે અર્ધીકરણ જનન સર્જક કોષોમાં, એટલે કે જે કોષો જન્યુઓનું નિર્માણ કરે છે એ કોષોમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. એટલે એમ કહી શકાય કે જન્યુ માતૃકોષો અર્ધીકરણ દ્વારા વિભાજન પામી અને જન્યુઓનું નિર્માણ કરે છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે પહેલો મુદ્દો તમારે પહેલો પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે સમવિભાજનની પ્રક્રિયા, સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન દૈહિક કોષોમાં જોવા મળે છે, જ્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન એ જન્યુઓના નિર્માણ સમયે જોવા મળે છે, અથવા તો એમ કહી શકાય જન્યુ જનન સર્જક કોષોમાં, એટલે કે જે કોષો જન્યુઓનું નિર્માણ કરે છે એ કોષોમાં અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. તમે એમ પણ લખી શકો કે અર્ધીકરણની પ્રક્રિયા અથવા તો અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન એ જન્યુઓના નિર્માણ સમયે જોવા મળે છે, અથવા જનન સર્જક કોષોમાં અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, માતૃકોષમાં સમવિભાજનમાં માતૃકોષમાં એક પૂર્ણ વિભાજનથી 2 બાળકોષો નિર્માણ પામે છે. આગળ જ સમજાવ્યું કે જે કોષનું સમવિભાજન થાય છે એ માતૃકોષમાંથી એક પૂર્ણ વિભાજન દ્વારા 2 બાળકોષો નિર્માણ પામે છે, જ્યારે અર્ધીકરણ પ્રકારના વિભાજનમાં માતૃકોષનું 2 વાર વિભાજન થાય છે અને 2 વાર વિભાજન થતાં 4 એકકીય બાળકોષો સર્જાય છે. અર્ધીકરણ પહેલાં માતૃકોષનું અર્ધીકરણ એક પ્રકારે વિભાજન થશે, પછી એ 2 બાળકોષો જે ઉત્પન્ન થયા અર્ધીકરણ 1ના અંતે એનું ફરીથી અર્ધીકરણ 2 પ્રકારે વિભાજન થઈ એમાંથી 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. તો અહીંયા અર્ધીકરણમાં માતૃકોષનું 2 વાર વિભાજન થતાં 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. ત્રીજો પોઈન્ટ તમારે તફાવતમાં યાદ રાખવાનો છે, સમવિભાજન પામતો માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે. આગળ સમજી ગયા છે, મોટા ભાગે દ્વિકીય કોષોમાં જ સમવિભાજન થાય છે, પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિ કે કેટલીક કીટકોની જાતિ કે જે એકકીય છે એમાં પણ સમવિભાજન પ્રકારનું વિભાજન થાય છે. તો આ પોઈન્ટ યાદ રાખવાનો છે. સમવિભાજન પામતો માતૃકોષ એટલે કે જેનું સંવિભાજન થાય છે, જે કોષનું સંવિભાજન થાય છે એ માતૃકોષ એ એકકીય કે દ્વિકીય હોય છે, જ્યારે અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશા દ્વિકીય હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, રંગસૂત્રની સંખ્યા દરેક કોષમાં અગાઉ જેટલી જ હોય છે. એટલે કે સમવિભાજનની પ્રક્રિયાના અંતે માતૃકોષમાંથી જે નવા 2 કોષોનું નિર્માણ થાય છે એમાં રંગસૂત્રોની સંખ્યા આગળનું જે માતૃકોષ છે એના કોષ કેન્દ્રમાં હોય છે એટલી જ રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, જ્યારે અર્ધીકરણને અંતે પેદા થતા કોષમાં અથવા તો ઉત્પન્ન થતા કોષમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય હોય છે, જ્યારે તેના માતૃકોષમાં દ્વિકીય હોય છે. બરાબર. એટલે કે જો માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 2 હોય તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા નવા કોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, એટલે કે એકકીય થઈ જાય છે. આગળનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, સંશ્લેષણ તબક્કામાં થતા ડીએનએના દ્વિગુણનને લીધે તે આગળ વધે છે. આંતરાવસ્થામાં જે એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થાય છે એ ડીએનએના દ્વિગુણનને લીધે એ પ્રક્રિયા આગળ થાય છે. અહીં પ્રથમ અર્ધીકરણ દરમિયાન જ ડીએનએ સંશ્લેષણ જોવા મળે છે, અર્ધીકરણ 2 દરમિયાન ડીએનએનું સંશ્લેષણ થતું નથી. આગળનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, સમવિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનતી નથી, જ્યારે અર્ધીકરણની પ્રક્રિયામાં પૂર્વાવસ્થા 1 દરમિયાન બધા જ રંગસૂત્રો પૂર્ણ જોડીઓમાં ગોઠવાય છે. બરાબર. યાદ રાખજો, સંભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બનતી નથી, જ્યારે અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 દરમિયાન બધા જ રંગસૂત્રો, બધા જ સમજાત રંગસૂત્રો પૂર્ણ જોડીઓમાં ગોઠવાય છે.
નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનો છે, અહીં રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થતું નથી. ટૂંકમાં સમવિભાજનની પ્રક્રિયામાં વ્યતિકરણની ઘટના જોવા મળતી નથી. જ્યારે અર્ધીકરણમાં ઓછામાં ઓછું એક વ્યતિકરણ કે જે જનીનદ્રવ્યની અદલાબદલી સમજાત રંગસૂત્ર દ્વારા કરે છે એ જોવા મળે છે. બરાબર. અથવા એમ કહી શકાય કે અર્ધીકરણની પ્રક્રિયામાં વ્યતિકરણની ઘટના જોવા મળે છે, જેના દ્વારા રંગસૂત્રોમાં જનીનદ્રવ્યની અદલાબદલી થાય છે. ત્યાર પછીનું નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે, ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે. ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. અહીંયા ભાજનોત્તરાવસ્થા 2 દરમિયાન સેન્ટ્રોમિયર અલગ થાય છે, પરંતુ ભાજનોત્તરાવસ્થા 1માં આવું થતું નથી. નેક્સ્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે, બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે, કારણ કે અહીંયા વ્યતિકરણની ઘટના જોવા મળતી નથી. જ્યારે અહીંયા અર્ધીકરણમાં ઉત્પન્ન થતા કોષમાં માતૃકોષ કરતાં જનીન બંધારણ ભિન્ન હોય છે, કારણ કે અર્ધીકરણની પ્રક્રિયામાં વ્યતિકરણની ઘટના દ્વારા જનીનોની અદલાબદલી થઈ હોય છે અને પરિણામે લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે, જનીનોમાં ભિન્નતા જોવા મળે છે. એટલે ઉત્પન્ન થતા નવા કોષોમાં જનીન બંધારણ ભિન્ન હોય છે, માતૃકોષ કરતાં જનીન બંધારણ ભિન્ન હોય છે. તો આ પોઈન્ટ યાદ રાખજો. સમવિભાજન દ્વારા માતૃકોષમાંથી જે નવા કોષો ઉત્પન્ન થાય છે એનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. જ્યારે અર્ધીકરણ દ્વારા માતૃકોષમાંથી જે નવા કોષો ઉત્પન્ન થાય છે એનું જનીન બંધારણ ભિન્ન હોય છે, અલગ હોય છે. એનું કારણ છે કે અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન વ્યતિકરણની ઘટના જોવા મળે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો સમવિભાજન પછી દરેક બાળકોષમાં DNA તંતુ સરખા જ રહે છે, જે પિતૃમાં હોય છે એના જેવા જ. જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા બાદ સર્જાતા બાળકોષોમાં DNAના તંતુ અડધા થઈ જાય છે. પિતૃમાં જેટલા હોય એના કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી, એટલે કે DNA તંતુની સંખ્યા અડધી થઈ જાય છે. જ્યારે સમવિભાજનના અંતે DNA તંતુ માતૃકોષ જેટલા જ હોય છે. સમભાજન પછી દરેક બાળકોષના DNA તંતુ, એટલે કે સમવિભાજન દરમિયાન જે નવા 2 બાળકોષો બને છે એના DNA તંતુ સરખા થઈ જાય છે. જ્યારે અર્ધીકરણ બાદ સર્જાતા દરેક બાળકોષમાં DNAના તંતુ અડધા થઈ જાય છે, એટલે કે માતૃકોષ કરતાં અડધા થઈ જાય છે. તો તમને સમવિભાજન અને અર્ધીકરણનો તફાવત પણ પૂછી શકાય